વોટ્સએપ ગાઈસ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તમારો ભાઈ આવી ગયો છે પાછો એક નવો વિડીયો લઈને। આજનો વિડીયો લોંગ રહેવાનો છે તો છેલ્લે સુધી મારી સાથે બન્યા રહેજો। આ છે આપણા હોસ્પિટલનો આઈફોન। कुछ भी ગાઈસ, આપણે ઇન્ડોરનું કામ તો બધું પતાવી લીધું છે। હવે આવી ગયા છીએ આપણે ડ્રેસિંગ રૂમમાં। જોઈએ શું કામ કરવાનું છે તે આપણે કામ કરીએ। चलो भाई। ગાઈસ, આ બધો સામાન કાલના પેશન્ટોમાં આપણે વાપરેલો હોય છે। ફરી પાછો તેને તૈયાર કરીને ડ્રેસિંગ રૂમ ગરમ કર્યા પછી આપણે આજના પેશન્ટોમાં વાપરવાનો હોય છે। પર પેશન્ટ દ્વારા આપણે એક પોટલીમાં 5 ગોસ પીસ અને 2 પેડ મૂકવામાં આવશે। તે પછી એક જોડી ગ્લોવ્સની મૂકશું। આપણું બધું તૈયાર થઈ ગયું છે। હવે ધીમે ધીમે કરીને બધા આપણે કપડાં બાંધી લેશું અને તે પછી ડ્રમમાં મૂકી દઈશું। Okay, let's go. ગાઈસ, આપણી પાસે જે 8 જોડી છે તે ડ્રેસિંગમાં વપરાય છે અને આ જે 4 જોડી છે તે ટાંકા ખોલવા માટેમાં વપરાય છે। મિત્રો, તો હવે આપણો ડ્રેસિંગ ડ્રમ તૈયાર છે। તો હવે આને કરશું આપણો ઓટોક્લોવ। આપણો ડ્રેસિંગ રૂમ પણ જોઈ શકો છો વ્યવસ્થિત સાફ થઈ ગયો છે। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। ગાઈસ, તો આપણે ડેઈલીના જે કામ છે સવારના પતાવી નાખ્યા છે। વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સિલેક્ટ કરી નાખજો, જેથી કરીને તમને મારા બધા વિડીયો ને તમે સૌથી પહેલા જોઈ શકો। તે પછી સરે અમને કામ સોંપ્યું હતું કે આ બાજુના પડદાને આ બાજુ એક્સચેન્જ કરવાનું થાય છે કે નહીં તે જોવા માટે। તો અમે તે જોવા માટે જઈએ છીએ। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તા તો લાલુભાઈ ચડી ગયા છે વાંદરાની જેમ। હવે ઈ જોઈ છે આ એક્સચેન્જ થઈ શકે કે ન થઈ શકે। वाह क्या सीन है। એ તો ન થયું। તે પછી આપણાને સાંભળ્યું કે એક પેશન્ટનું ડ્રેસિંગ કરવાનું છે। रुको जरा, सबर करो। હું ડ્રેસિંગ કરીને આવી ગયો તો ઇન્ડોરમાં। અમે 3 પેશન્ટો વિશે વાતો પણ કરતા હતા અને ફાંકા ફોજદારી પણ ચાલુ હતી। પછી મેં મેકલા ચંદુ બપ્પાને ચા લેવા માટે આપણે પીવી હતી ચા। जय हिंद दोस्तों। થોડીક વાર રહીને પેશન્ટોનું આવવાનું ચાલુ થઈ ગયું है। 2 થી 3 પેશન્ટો છે। હવે આપણે એક્સરેમાં કરશું ફૂલ બાકાજીકી। आइए देखते हैं बैठचंद मजा आएगा। એક્સરે નું પતાવ્યા પછી હું આવી ગયો તો ઓટીમાં। આ બોક્સ હું લેવો છું, બધા જ પાઇન્ટના હું બોક્સ લેવો છું। આ બોક્સ છે આપણે આરએલનું। તે પછી આવે છે આપણે એનએસનું બોક્સ, એને પણ મેં ખોલી નાખ્યું છે। તે પછી આપણે લેવા હતા ડીએનએસનું પણ બોક્સ, તે પણ મેં ખોલી નાખ્યું છે। હવે આ બધા આપણે પાઇન્ટને આપણે આ જગ્યાએ ગોઠવવાના છે। A few moments later. તો મિત્રો, મેં બધા પાઇન્ટને વ્યવસ્થિત લાઇન ટુ લાઇન બધા એક સરખાએ ગોઠવી નાખ્યા છે વ્યવસ્થિત। હવે મારું ઓટીમાં બધું કામ પતી ગયું છે। હવે આપણાને લઈ ગઈ છે ભૂખ। આપણે જશું ખાવા માટે। જોઈએ મમ્મીએ શું બનાવ્યું છે, એ પ્રમાણે આપણાને ભાવશે। हे भगवान तेरी लीला अपरंपार है। ગાઈસ, જમવામાં તો મજા આવે એવું છે, તો હવે આપણે જમી લઈએ। A few moments later. તો હવે આપણે જશું ઓટીમાં, પણ આપણે પહેલા પીવી છે ચા। તો આપણે બનાવશું ચા। चा विना मने चैन पड़े नहीं। कैसे कैसे लोग रहते हैं यार यार। A few moments later. આપણે એક ઓટી પતાવી લીધું છે, તો હવે આપણે જશું બીજા ઓટીમાં। 2 minutes later. બીજું ઓટી પણ પતી ગયું છે। હવે આપણે થઈ ગયા છીએ ફ્રી। વિડીયો સારો લાગે તો મને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। 7:30 વાગી ગયા બોલો આજે। मुझे अपने घर जाना है। મિત્રો, હું મારા વ્લોગને કરું છું અહીં ખતમ। કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો અને મને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। મળીએ આપણે પાછા એક નવા વિડીયોમાં।